ચાલો એક કહું हेलो हेलो ओके थैंक यू પેલા મહેશભાઈ કરીને છે એમને મળીને પણ આપણે સ્વાગત કરાવવાનું ઓમાં પેલું વન લીધે શું થયું તમને જો એટલે ખ્યાલ તો આવી ગયો પણ બોડી થોડી વધી ગઈ તમારી અને પેલું દાઢીને લીધે એકદમ જલ્દી
બેસવાનું છે. પ્રાણાયામ કરીએ. બરાબર. પહેલા બધા જોઈ લેજો. બરાબર. પછી ભસ્ત્રિકા પ્રાણાયામમાં કંઈ જ નથી કરવાનું. એકદમ સિમ્પલ. શ્વાસ લેવાનો અને બહાર કાઢવાનો. જો કાંઈ જ નહીં. એકદમ સિમ્પલ. બરાબર. જોઈએ. ઊંડો શ્વાસ લઈએ ભસ્ત્રિકા પ્રાણાયામમાં તો બધો શ્વાસ છાતીમાં ભરાવો જોઈએ. છાતી પહોળી કરવી જોઈએ. પેટમાં શ્વાસ ભરાવો જોઈએ નહીં. આ વાતનું ધ્યાન રાખો. ઊંડો શ્વાસ લો, બહાર કાઢો. વેરી ગુડ. ફરી વાર ઊંડો શ્વાસ લો. સરસ. શ્વાસ લો. છીછડો નહીં. જલ્દી જલ્દી નહીં. એક વખત જોઈ લો બધા. એવું નથી કરવું. કઈ વાંધો નહીં. ના ફાવે જે રીતના હાથ તને ફાવે એ રીતના રાખ. સરસ સરસ. સિમ્પલ છે ને, એકદમ સિમ્પલ છે. કશું કરવાનું નથી. શ્વાસ લેવાનો અને બહાર કાઢવાનો. ચલો. એના પછી આપણે બ્રીથિંગ એક્સરસાઇઝ કરીએ. પહેલા અને પછી તમે બધા કરો. એક્સરસાઇઝમાં શું કરવાનું છે કે નાકથી શ્વાસ તો લેવાનો બરાબર. અવાજ સાથે બહાર આવવો જોઈએ શ્વાસ. નાકથી શ્વાસ અંદર લેવા. બરાબર. ખ્યાલ આવે બધાને? ખ્યાલ આવે બેટા? કરીશું. ચાલો ધીરે ધીરે કરો. ધીરે. શ્વાસ લો, કાઢો. વેરી ગુડ. આવડશે આવડશે. ફાઇન. ચલો શ્વાસ લો, મોંથી બહાર કાઢો. સરસ સરસ કરો. શ્વાસ લો, બહાર કાઢો. શ્વાસ લો, બહાર કાઢો. લો, બહાર કાઢો. અવાજ સાથે બહાર કાઢવાનું છે બેટા. કરો. બહાર કાઢો. સાથે આપણી વચ્ચે સમારંભના પ્રમુખ શ્રી આવી રહ્યા
અનુપમ મિશનના આંગણે શ્રી યોગી આરોગ્ય કેન્દ્ર તથા મિત્ર પુનર્વસન કેન્દ્રમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જનજાગૃતિ અને મફત નિદાન કેમ્પના ઉદ્ઘાટન સમારંભમાં આપ સૌને આવકારતા હું આનંદની લાગણી અનુભવું છું. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાર્થના દ્વારા શરૂઆત કરીએ છીએ. તો પ્રાર્થના માટે હું સેજલબેન તથા પ્રતિભાબેનને વિનંતી કરું. પ્રાર્થનાના શબ્દો છે શ્રીમદ સદગુણ સારીના. પ્રતિભાબેન. नाक्षरयुक्तमेव सहजा नन्दं च वान्दे सदा या कुन्दे मृदुषारहारधवना या शुभ्रमासामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. ॐ सहनावतु सहनौ पुनन्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति ઈશ્વર આરાધનાથી તેમની હાજરી અનુપમ મિશનના આ પરિસરમાં અનુભવાય છે. આપણે સ્વાગત માટે જ્યારે શબ્દો ટૂંકા પડે છે ત્યારે મન પુલકિત થઈ ઉઠે છે અને એ સમયે આપણે ફૂલોનો સહારો લઈએ છીએ. તો ફૂલો દ્વારા આપણે આપણા મહેમાનોનું સ્વાગત કરીશું. સૌપ્રથમ આણંદ જિલ્લાના લોકપ્રિય કલેક્ટર શ્રી આર એન જોશી સાહેબ આપણને સમારંભના પ્રમુખ તરીકે પ્રાપ્ત થયેલ છે, જે આપણા માટે આનંદની વાત છે. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા તથા અનુપમ મિશનની વિવિધ પ્રવૃત્તિઓથી તેઓ વિવિધ પ્રવૃત્તિઓ પ્રત્યે તેમનો ઊંડો ભાવ છે. 2 વર્ષ પહેલા જ્યારે આપણે મિત્ર શાળા અને સેન્સરી ઇન્ટિગ્રેશનનો રૂમનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ તેઓ ઉપસ્થિત થયા હતા અને આજે ફરીથી